ક્ષત્રિય ઠાકોર સેના અને ક્ષત્રિય સમાજ એવો છે કે જે પ્રજાનું રક્ષણ કરે. પેલા સૈનિકોમાં કામ કરતા હતા ક્ષત્રિય સમાજ, અને રાજાઓના રજવાડા સાચવતા હતા. એમને બાહ્ય આક્રમણથી એને રક્ષણ આપતા હતા. કોઈ સમાજે, કોઈ જ્ઞાતિની વાત નહીં કરું, પણ અલગ અલગ જ્ઞાતિઓ જયારે કોઈ કાર્યક્રમ રાખે છે સન્માનનો કે દાનનો, તો એમના જ જ્ઞાતિના લોકોને બોલાવીને કાર્યક્રમ કરતા હોય છે. પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજ એક એવો સમાજ છે કે અહીં બેઠેલા વિદ્યાર્થીઓની જાતિ, જ્ઞાતિ, કે ક્યાંથી આવો છો, તમારો ધર્મ શું છે, આમાં હિન્દુ પણ હશે, મુસ્લિમ પણ હશે, અલગ અલગ વર્ગના લોકો હશે, તો તમામ વર્ગોના લોકોને લાભ મળે, તમામ ગરીબ વર્ગના લોકોને દાન મળે, અને તમામ વર્ગના લોકોનું જો ધ્યાન રાખવાનું કામ કર્યું હોય તો આ ક્ષત્રિય ઠાકોર સેનાએ કામ કર્યું છે. અને ખરેખર અભિનંદનને પાત્ર હોય તો ક્ષત્રિય ઠાકોર સેના અભિનંદન. મેં ક્યાંય જોયું નથી આવું. દરેક સમાજ પોતાના કાર્યક્રમો કરતા હોય છે, પોતાના વિદ્યાર્થીઓ કે ત્યાં જે કોઈ સન્માન, જેનું સન્માન કરવાનું છે એમના વિદ્યાર્થીઓનું સન્માન કરે, દાન કરવાનું હોય તો એ જ્ઞાતિના બાળકોને દાન કરે. પણ ક્ષત્રિય ઠાકોર સમાજે કશું જ જોયા વગર તમામ સમાજનું ધ્યાન રાખવાનું કામ કર્યું હોય. ખરેખર ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જો કોઈ સૂત્ર સાર્થક કર્યું હોય તો ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું છે. ક્ષત્રિય ઠાકોર સેનાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર.